લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081, ઈસવીસન 2024, મક્ષર વદ નોમ, મંગળવાર, તારીખ 24/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:19 અને સૂર્યાસ્તનો સમય સાંજે એક્ઝેક્ટ 6 વાગે. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભાઈચારો નિભાવી જાણજો તો ચોક્કસ ફાયદો થશે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે થોડા નબળા રહેવાની શક્યતાઓ દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો વિચાર કરીએ તો ખરેખર ખૂબ મહત્વનો છે. આજના વિચારને આપણે સુવિચાર કહીએ, બરાબર. સારું છે કેમેરાનો જમાનો આવ્યો. જો કેમેરો ન આવ્યો હોતે તો અમુક લોકો તો ખાલી યાદમાં જ રહી જતે ને. આપણે યાદ જ કરવા પડતી કે ભાઈ આ દાદા હતા, દાદી હતા, આવા દેખાતા હતા. હા, પણ સારું છે ને કેમેરાનો જમાનો છે તો ફોટો પાડીને આપણે એમને જોઈ તો શકીએ જ, એમને યાદ કરી શકીએ જ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત આપણે કમળો થાય તો શું કરવું જોઈએ? 10 ગ્રામ હળદરનો પાવડર 40 ગ્રામ દહીંમાં ભેળવીને ચાટવી જોઈએ. ચોક્કસ ધીરે ધીરે કમળામાં બહુ સરસ અને જલ્દી રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ખરેખર માનવ જીવનમાં એક મહત્ત્વની વાત કહેવાય. મિત્રો, આજે તમને ગુસ્સો આવે ને, કોઈ પણ પ્રકારનો ક્રોધ આવે તો એને ઠારી દેજો, એને શાંત કરી દેજો. ને આનાથી મોટો ફાયદો માનવ જીવનમાં ક્યારેય મળતો નથી. કારણ કે ક્રોધમાં કરેલું કામ આપણે હંમેશા નુકસાન આપે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે જે દિવસ સારો, તમારી કરેલી મહેનતનું સંપૂર્ણ પરિણામ તમને મળે. અને મિત્રો, આજે જો કોઈ રૂકાવટ આવે ને તો મિત્રની સહાય મળે અને આજનું કામ આપણે સરસ રીતે પૂર્ણ કરી શકીએ. આજે કદાચ તમારા માટે વડીલ વર્ગ તરફથી મળનારી સલાહ ખૂબ મહત્ત્વની સાબિત થઈ શકે છે. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ રાશિવાળા માટે આજે મોસાળ પક્ષનો સહકાર મળતો દેખાય છે. આજે મોસાળ પક્ષનો સાથ લેવો પડે એવા સંજોગો પણ બને. આજે તમારા પ્રોપર્ટી અંગેના કામોમાં કંઈક નાની મોટી અડચણ આવતી દેખાય છે ને એને પૂર્ણ કરવા માટેનું નિરાકરણ લાવવા માટે મામાનો સાથ લેવો પડે તો લેજો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે સકારાત્મક વિચારોથી દિવસ શરૂ કરવાનો છે. મિત્રો, આજે તમારા વિચારો જો બગડે, નકારાત્મક થાય તો તમને આર્થિક નુકસાન થતું દેખાય. તો આજે સવારથી જ સારા વિચારો સાથે આજના દિવસની શરૂઆત કરશો તો ઘણા મોટા ફાયદાઓ મેળવી શકાય. આજે છે ને આવક કરતાં જ આવક વધી ન જાય એનું પણ ધ્યાન રાખવું પડશે. નહીં તો સાંજના છેડે હિસાબનો તાળો મેળવવો અઘરો થાય. તો મિત્રો, આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે વ્યાપારિક ગતિવિધિઓ વધતી દેખાય છે. આજે વેપારમાં પ્રગતિ આવે, સારા કામ કરી શકાય, સારા ઓર્ડર લઈ શકાય અને જે ઓર્ડરો લીધેલા છે એને સમયસર તમે પહોંચાડી પણ શકો. આજે છે ને કદાચ જૂના આગળના સમયમાં કોઈક નાણાકીય પ્રશ્ન તમને મૂંઝવતો હોય તો એ ફરી પાછો બેઠો થઈ શકે છે. તો અહીંયા કાળજી અવશ્ય રાખજો. આજે છે ને તમારે તમારી કાર્યકુશળતા પર ભરોસો કરવાનો ને એને આગળ વધારવાની છે. આજનો શુભ રંગ દૂધિયો, ક્રીમ કલર.
સિંહ રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળીને ચાલવાનો છે. કોઈ નિર્ણય લેવા છે તો સમજી વિચારીને લેવા જરૂરી. આજે પરિવારના સભ્યોને સાથે રાખશો તો વધુ ફાયદો થાય. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારી જવાબદારીઓ વધતી પણ દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે વાણી, વ્યવહાર, વર્તન આ જગ્યાઓમાં થોડો કંટ્રોલ કરવાનો છે. આજે છે ને વાણીનો ઉપયોગ વધારે નહીં કરતા. આજે તમારા કામને બોલવા દેજો. કામ બોલશે તો તમને સારો ફાયદો મળે. આજે જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકાય. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. ઘણા દિવસથી કોઈ કામ કરવા માટે તમારા મનમાં ઉથલપાથલ થતી દેખાય છે. એ ઉથલપાથલ આજે શાંત થાય. તમારું ધારેલું કામ તમે કરી શકો અને જે પરિણામની આશા તમે રાખીને બેઠેલા છો એ પરિણામ પણ મેળવી શકાય. આજે કોઈ નિર્ણય લેવામાં જો તકલીફ થાય ને તો વડીલોની સલાહ અવશ્ય લેજો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખર્ચા પર ધ્યાન આપવાનું છે. જો આજે ખર્ચા પર ધ્યાન ન આપ્યું તો તમારી બચત વાપરવી પડે, તો અહીંયા ચોકસાઈ જરૂર રાખજો. આજે ઘણા લાંબા સમયથી જે પ્રશ્ન તમારો પડતર પડેલો છે એનું નિરાકરણ ચોક્કસ આવી શકે. આજે બપોર પછી કોઈક સારા સમાચારની પ્રાપ્તિ થાય, પણ મિત્રો આરોગ્ય જરૂર સાચવજો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કંઈક નવું કાર્ય કરવાનું મન થાય. કદાચ આપણે એ કામમાં પાછા પડતા દેખાય, પણ અચાનક કોઈક એવી ઘટના ઘટે ને એ કામ પૂર્ણ થઈ જાય. એ કામ આપણે કરી નાખીએ અને મિત્રો કામ પૂર્ણ થયા પછી પરિણામ પણ આપણે સકારાત્મક લઈ શકીએ. તો આજનો દિવસ તમારા માટે ખરેખર સારો. પણ મિત્રો આજે નાણાકીય વ્યવહારમાં ખૂબ સાવધાની રાખવાની છે. લખીને લેવા, લખીને આપવા, કાયદેસર કામ કરજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે કોઈ નિર્ધારિત પહેલેથી આયોજિત કામ પૂર્ણ કરવા માટે કોઈ નાનકડો પ્રવાસ કરવો પડે. પ્રવાસ સકારાત્મક રહે, પણ તમારે તમારા કિંમતી સામાનને સાચવવાની જરૂરિયાત દેખાય છે, તો એની પર ધ્યાન જરૂર આપજો. આજે જમીન, મકાન, વાહનને લગતા પ્રશ્નોનું નિરાકરણ ખૂબ સરસ રીતે લાવી શકાય. આજનો શુભ રંગ આછો ગ્રે. કુંભ રાશિવાળા માટે આજે સફળતા મેળવવા માટે સ્વભાવ બદલવો પડે. આવેશમાં આવીને કોઈ એવો નિર્ણય ન લેવો જેનાથી આપણને નુકસાન થાય. આજે કોઈ નાનકડા પ્રવાસનું આયોજન સંભવ છે, તો એની પર પણ ધ્યાન આપજો. અને ઘરમાં આપણા જે વડીલો છે તે, બાળકો છે તે, એ લોકો ઋતુગત બીમારીનો ભોગ ન બને એનું ધ્યાન પણ તમારે રાખવું પડશે. આજનો શુભ રંગ આસમાની. મીન રાશિવાળા માટે આજે દિવસ થોડોક મધ્યમ સાબિત થાય. સવારે થાકનો અનુભવ લાગે, કામ કરવાનું મન ન થાય, કામ કરવું પડે, કામની શરૂઆત થાય, ધીમી ગતિએ કામ શરૂ થાય, પણ મિત્રો બપોર સુધીમાં સારી સફળતા મળે
અને ચોક્કસપણે આપણે આજના કામમાં ખૂબ સારો દેખાવ કરી શકીએ. આજે નાણાકીય સમસ્યાનું સમાધાન લાવી શકાય અને ઘણા દિવસથી સતાવતા પ્રશ્નનું નિરાકરણ ચોક્કસ લાવી શકાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.